જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ઓરિયા ગાઈડન્સ યુટ્યુબ ચેનલમાં હું ભાર્ગવ દેવાણી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આ વિડીયોમાં મેઇનલી જીપીએસસી મેન્સ તથા આવનારી એસીએફ મેન્સ વિશે ચર્ચા કરવાના છે. આ વિડીયો સ્પેસિફિકલી એથિક્સના લેક્ચર માટે છે. એથિક્સ એટલે શું? સૌથી પહેલાં તમને કહી દઉં કે જે લોકોને મેન્સમાં પાસ થયા છે તે લોકોને બે નવા સબ્જેક્ટ મેન્સમાં એડ થાય છે. બે સબ્જેક્ટ છે એથિક્સ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એટલે કે નીતિશાસ્ત્ર અને જાહેર વહીવટ. તો વિદ્યાર્થીઓને આ સબ્જેક્ટ તૈયાર કરવામાં થોડીક મુશ્કેલી પડતી હોય છે, થોડાક લાંબા પડતા હોય છે. તો આજના વિડીયોમાં એથિક્સની તૈયારી કઈ રીતે કરવી, પ્રીવિયસ યરના ક્વેશ્ચન ક્યાં ક્યાં છે, એથિક્સનું આન્સર રાઇટિંગ કઈ રીતે કરવું, તે દરેક વસ્તુની સચોટ માહિતી મેળવશું. કોઈ નકામી વાતો નહીં કરી, વિડીયો જરા પણ સ્કીપ ના કરતા અને આપણે સ્ટાર્ટ કરીએ એથિક્સથી. સૌથી પહેલાં આપણે જોઈએ કે એનો સિલેબસ શું છે. જીપીએસસી લેવલના સિલેબસમાં કઈ કઈ વસ્તુઓ છે, કઈ કઈ વસ્તુ એ લોકો સિલેબસમાં જણાવી છે જે આપણને પૂછી શકે. સૌથી પહેલા નૈતિકતા. ઓકે, નૈતિકતા એટલે કે શું, તેના વિશે બેઝિક આઈડિયા કે ભાઈ માનવ વર્તનમાં એ નીતિશાસ્ત્રના સાર એટલે કે કેવા પ્રકારનું નીતિશાસ્ત્ર હોય છે, એના અલગ અલગ પ્રકારો ક્યાં ક્યાં છે, એ કેવી રીતે ડિટરમાઇન થતું હોય. ડિટરમાઇન એટલે કે એ નિર્ધારિત કઈ રીતે થતું હોય છે, માણસોમાં એથિકલ એબિલિટીઝ કઈ રીતે આવતી હોય છે, એ દરેક બેઝિક વસ્તુ આવશે પહેલા પોઈન્ટમાં, નૈતિકતાવાળામાં. એટલે કે એથિક્સ અને મોરાલિટીનો બેઝિક કન્સેપ્ટ આવશે. ત્યારબાદ બીજી વસ્તુ આવશે વલણ. વલણ એટલે કે શું? વલણ એટલે કે એટીટ્યુડ. આ શબ્દ તમે વધારે સાંભળેલો છે, એટીટ્યુડ. માણસોનો કોઈને કોઈ વસ્તુ પ્રત્યે થોડું ઘણું કંઈક એટીટ્યુડ હોય છે. કોઈનો પોઝિટિવ એટીટ્યુડ હોય, કોઈનો નેગેટિવ એટીટ્યુડ હોય, અથવા તો કોઈ વસ્તુ પ્રત્યે આપણો સ્ટ્રોંગ અથવા તો વીક એટીટ્યુડ હોય છે. તો એ દરેક વસ્તુની સમજણ જે છે આપણે બીજા ટોપિકમાં આવે છે, વલણ, એટીટ્યુડ. એના વિશેના પ્રશ્ન પણ પૂછતા હોય છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એક રીતે જોવા જઈએ તો એથિક્સના સિલેબસમાં મોસ્ટ એમ્પી ટોપિક છે. નાનો નાજુક ટોપિક છે, પણ આમાંથી પ્રશ્ન ઘણી વખત પૂછે છે તથા ડેઇલી લાઈફમાં પણ આપણને કામ આવી શકે એવો ટોપિક છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે ટૂંકમાં કહો તો એનો મતલબ એવો થાય કે આપણે આપણા ઇમોશન્સને કેવી રીતે કંટ્રોલ કરી શકીએ અને આપણે એને આપણા સારા માટે તથા બીજાના સારા માટે કેવી રીતે યુઝ કરી શકીએ, એને આપણે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કહી શકીએ છીએ. ત્યારબાદ બીજી વસ્તુ છે માનવ મૂલ્યો, હ્યુમન વેલ્યુઝ. વેલ્યુઝ એટલે કે શું? આપણા જીવનમાં આપણે કેટલાક ગુણો હોય છે જેને આપણે ફોલો કરતા હોય છે, જેને આપણે વેલ્યુઝ કહી શકીએ છીએ. તો આ મૂલ્યો જે છે માણસમાં એનું સિંચન કોણ કરતું હોય છે? આ મૂલ્યો કયા કયા પ્રકારના છે, કેવા મૂલ્યો વધારે સારા છે, કેવા મૂલ્યો મધ્યમ સારા છે, એ દરેકની માહિતી જે છે 18મા નંબરનો જે ટોપિક છે તેમાં આવે છે માનવ મૂલ્યોમાં. ત્યારબાદ છે નીતિશાસ્ત્રના પડકારો. હવે ડેઇલી લાઈફમાં તમને ખબર છે દરેક જગ્યાએ એથિક્સ ફોલો થતું નથી હોતું. કેટલીક જગ્યાએ વધારે થતું હોય છે, કેટલીક જગ્યાએ ઓછું થતું હોય છે. તો એમાં મુખ્ય વસ્તુ કઈ હોય છે? ભ્રષ્ટાચાર. તો ભ્રષ્ટાચારને રોકવા માટે એથિકલ મૂલ્યો જરૂરી છે. એના સિવાય લોકપાલ અને લોકાયુક્ત. તમને ખબર છે ભારત સરકારે લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક કરેલી હતી. શા માટે? કે ભાઈ ભારત દેશમાં ભ્રષ્ટાચાર ઓછો થાય, ખાસ કરીને મંત્રી લેવલે. કે ભાઈ મંત્રીઓને રોકવા માટે કોણ હશે? તો કે ભાઈ લોકપાલ અથવા તો લોકાયુક્ત હશે. અને સૌથી છેલ્લો મુદ્દો છે કેસ સ્ટડીઝ. કેસ સ્ટડી એટલે કે શું? તમને કોઈ રિયલ લાઈફ બેઝ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, એ રિયલ લાઈફ બેઝ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે અને એ આખી વસ્તુ આવે છે કેસ સ્ટડીમાં. કેસ સ્ટડી અત્યાર સુધીના ઇતિહાસમાં મેં ક્યાંય જોયું નથી કે અત્યાર સુધીમાં ક્યાંય પૂછાણી. એ લોકો સિલેબસમાં લખેલું છે, એનો મતલબ એ લોકો પૂછી શકે છે, પણ છેલ્લા 4-5 વર્ષમાં ક્યાંય કેસ સ્ટડીઝ હજી સુધી પૂછાણી નથી. હવે આપણે જોઈએ પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ કે ભાઈ છેલ્લા 3 પેપર જીપીએસસીમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાણા છે. અઘરા છે, સહેલા છે, મીડિયમ છે, અથવા તો બહુ ટ્વિસ્ટેડ એવા છે, બહુ અઘરા છે. સ્ટાર્ટ કરીએ આપણે. સૌથી પહેલાં 2019-20નું પેપર છે જીપીએસસીનું. એમાં પહેલો પોઈન્ટ શું છે? શું કાયદો સમાજમાં મૂલ્યો અને નૈતિકતાનો અમલ કરાવી શકે? દલીલ કરો. તો આ પ્રશ્ન વિશે તમારે શોર્ટમાં જવાબ લખવો પડે કે ભાઈ કાયદા દ્વારા નૈતિકતા આવી શકે કે ના આવી શકે, કાયદા દ્વારા મૂલ્યોનું સિંચન થાય કે ના થાય. જેમ કે દહેજ પ્રથા પ્રતિબંધનો કાયદો છે, તો શું દહેજ પ્રથા પ્રતિબંધવાળી નૈતિકતા આપણા જીવનમાં આવી છે કે નથી આવી? તો આવા અલગ અલગ કાયદા વિશે તમારે સમજ આપવાની છે. પછી તમારે તમારો અભિપ્રાય જણાવવાનો છે કે ભાઈ હા કાયદા દ્વારા મૂલ્યોનું સિંચન થઈ શકે અથવા તો ના થઈ શકે. બીજો પોઈન્ટ છે વૈશ્વિકરણના કારણે વધેલા ઉપભોક્તાવાદ કુટુંબના મૂળભૂત મૂલ્યો પર અવળી અસર કરે છે. ટિપ્પણી કરો. હવે વૈશ્વિકીકરણ થયું છે, વિશ્વ અત્યારે એક થઈ ગયું છે એમ જોવા મળે છે. આ વિશ્વ એક થઈ ગયું છે એના કારણે ઉપભોક્તાવાદ વધી ગયો છે. ઉપભોક્તાવાદ એટલે કે આપણા ખર્ચમાં વધારો છે, બિનજરૂરી વસ્તુ લેવામાં વધારો છે. જેટલા પૈસા આવે એની પહેલાં આપણે વાપરવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો દરેક વસ્તુને ઉપભોક્તાવાદ કહેવામાં આવે છે. આ ઉપભોક્તાવાદના કારણે કુટુંબના મૂલ્યો કે ભાઈ આપણે ભારત દેશમાં એક પ્રથા છે કે ભાઈ સંયુક્ત કુટુંબ પ્રથા જોવા મળે છે. તો આ કુટુંબના મૂલ્યો પર શું અસર થઈ છે એના વિશે તમારે જવાબ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન જોઈએ, ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ખોટા સમાચારો યુવાઓની વિચારધારા ઉપર નકારાત્મક અસર કરે છે. બદલાતા વર્તન અને નૈતિકતાના સંદર્ભે વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. આ પ્રશ્ન તમે જો
તો કરંટ અફેર સાથે રિલેટ કર્યો છે. આજના જમાનામાં સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ દરેકનો વપરાશ વધતો જાય છે. તો ડિજિટલ પ્લેટફોર્મ જે છે યુવાઓની વિચારધારા પર કેવા પ્રકારની અસર કરી છે? આ અસર કેટલાક ગણો નકારાત્મક અસર પણ જોવા મળે છે. માણસો નેગેટિવ થિંકિંગ કરવા માંડે છે અથવા તો એમાં ક્રાઇમ રેટ વધવા માંડે કે બીજી કોઈ વસ્તુ થઈ શકે છે. તો નકારાત્મક અસર છે એની ચર્ચા કરવાની છે અને આ અસર જે છે એ માણસોના એથિકલ જીવનમાં કે ભાઈ એના નૈતિકતામાં, એના મૂલ્યોમાં કઈ રીતે અસર કરે છે તેના વિશે આપણે જણાવવાનું છે. એના પછીનો ચોથો મુદ્દો છે ગુસ્સો એ મનુષ્યની પ્રબળ લાગણી છે. ઓકે, ગુસ્સો એ મનુષ્યની પ્રબળ લાગણી છે. તેને રચનાત્મક દિશામાં પરિવર્તિત કરવામાં સામાજિક અસરની ભૂમિકા શું છે? ભાઈ માણસોમાં એક ગુસ્સાની ભાવના આવે છે ત્યારે માણસો જનરલી ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે અથવા ઉતાવળિયા ડિસિઝન લઈ લેતા હોય છે. તો એક ગુસ્સો છે એક મનુષ્યની લાગણી છે, પણ કેવી છે? પ્રબળ લાગણી. આ પ્રબળ લાગણીને રચનાત્મક દિશામાં કઈ રીતે વાપરી શકાય એના માટેનો આ પ્રશ્ન છે. એકદમ સીધું એક્ઝામ્પલ આપું, જેમ કે ગાંધીજીને સાઉથ આફ્રિકામાં ટ્રેનમાંથી બહાર ફેંકવામાં આવેલા હતા. શું કામે? કેમ કે ભાઈ એ ભારતીય હતા. એના કારણે કે ભાઈ એના જે ફર્સ્ટ ક્લાસનો ડબ્બો છે એમાં બેસવા દેવામાં નહોતા આવેલા. તો સીધી વાત છે, દરેક માણસોને ગુસ્સો આવે. તો ગાંધીજીને પણ ગુસ્સો આવ્યો, પણ ગુસ્સો આવવાથી કોઈ વસ્તુ તોડફોડ કરવાના બદલે એણે શું કર્યું? અંગ્રેજોને બહાર ભગાવવા માટેની યોજના કરી, સત્યાગ્રહ કર્યા. એ દરેક વસ્તુના કારણે પોતાના ગુસ્સાનો ઉપયોગ કઈ રીતે કર્યો? રચનાત્મક દિશામાં કરેલો છે. તો આ ગુસ્સાને રચનાત્મક દિશામાં ઉપયોગ કઈ રીતે કરો એના માટેનો આખો પ્રશ્ન છે. એના પછીનો પાંચમો પ્રશ્ન છે મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીજીએ શું કીધું કે ભાઈ શ્રેષ્ઠ વહીવટ કરતા એ છે જે સત્તાને લોકોના ટ્રસ્ટી તરીકે વાપરે અથવા તેનો ઉપયોગ કરે અને લોકોના ફાયદા માટે તેને વાપરે. સાંપ્રત વહીવટી નૈતિકતાના સંદર્ભે આ વિધાનની પ્રસ્તુતતાની ચર્ચા કરો. વર્તમાન સમયમાં એવું જોવા મળે કે જે બ્યુરોક્રેટ્સ હોય છે અથવા તો જેને આપણે જાહેર સેવક કહીએ છીએ, અમલદાર સહાય કહીએ છીએ, આઈએસ આઈપીએસ ઓફિસરો છે. આ આઈએસ આઈપીએસ ઓફિસરો એ સત્તાનો ઉપયોગ દુરુપયોગ તરીકે કરતા હોય છે. પોતાની લાલચ માટે, લોભ માટે, પરિવારજનો માટે, કોઈ જાણીતા માટે કે ભ્રષ્ટાચાર માટે કોઈ વાર સત્તાનો ઉપયોગ થઈ જતો હોય છે. એવું આપણને વારે ઘડે રોજ ન્યૂઝપેપરમાં જોવા મળે છે. ભ્રષ્ટાચારના કિસ્સા વધતા જાય છે. પણ ગાંધીજીના મતે શું છે કે ભાઈ જે પણ આઈએસ આઈપીએસ લોકો છે અથવા તો અમલદાર કરતાઓ છે, વહીવટ કરતાઓ છે, તેને આ સત્તાનો ઉપયોગ કઈ રીતે વાપરવો જોઈએ? લોકોના દ્રષ્ટિ તરીકે. કે ભાઈ એ જે પૈસા વાપરે છે, એ જે યોજનાઓ ઘડે છે, એમાં પૈસા જે આવે છે એ લોકોના પૈસા છે, લોકોના ટેક્સના પૈસા છે. એ વહીવટ કરતાં માત્ર એ પૈસાનું સારું મેનેજમેન્ટ કરવા માંડે છે. એ પૈસાને પોતાના નથી, એ પૈસાનું મેનેજમેન્ટ કરવાનું છે કે ભાઈ કઈ યોજનામાં સારા પૈસા આપી શકે, કઈ યોજનામાં ઓછા આપવા જોઈએ. તો લોકોના ફાયદા માટે, લોકોનો મહત્તમ ફાયદો થાય એવી યોજના ઘડવાની છે અને લોકો માટેનો ઉપયોગ કરવાનો છે. તો તમે જો આ 2019-20નું પેપર છે તો 5 પ્રશ્ન છે. દર વખતે 5 પ્રશ્ન પૂછતા હોય છે જનરલી. તો આ 5 પ્રશ્નમાં જનરલી બધા પ્રકારના પ્રશ્નો પૂછી લીધા છે. કાયદાવાળા પ્રશ્ન પૂછ્યા છે, નીતિશાસ્ત્રવાળા પ્રશ્ન પૂછેલા છે, મૂલ્યોવાળા પ્રશ્ન પૂછેલા છે, કોઈ મહાત્મા ગાંધી જેવા મહાપુરુષોના પ્રશ્ન પણ પૂછેલા છે. તો દરેક પ્રકારના પ્રશ્ન આપણને જોવા મળે છે. વૈવિધ્યસભર પ્રશ્ન સારી વાત છે. અને મીડિયમથી લઈને એમ કહે છે કે અઘરા પ્રશ્ન છે. હા, 1-2 પ્રશ્ન સહેલા છે, પણ બાકીના પ્રશ્ન મીડિયમથી લઈને અઘરા છે. જેણે લોકોએ સારો અભ્યાસ કર્યો હોય તેને કદાચ સહેલા લાગે, જેણે મધ્યમ અભ્યાસ કર્યો તો મધ્યમ લાગે. એના પછીનું પેપર આપણે જોઈએ 2020-21નું પેપર. આ જીપીએસસી 2020-21નું પેપર છે. એમાં થોડા નાના પ્રશ્ન છે, પણ જોઈએ એ અઘરા છે કે સહેલા છે. સૌથી પહેલું છે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ. હિતોનો ટકરાવ સમજાવો. જાહેર સંસ્થાઓમાં તે કેવી રીતે ટાળી શકાય તેની ચર્ચા કરો. હવે હિતોનો ટકરાવ એટલે શું? કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે શું? તો કે ભાઈ કોઈ માણસ કોઈ જગ્યાએ કામ કરતો હોય અને એનું જે કામ છે પ્રોફેશનલ વર્ક, એની પર્સનલ લાઈફ સાથે કંઈક વિરુદ્ધ દિશામાં હોય તો એને કહેવામાં આવશે હિતોનો ટકરાવ. તો એને જાહેર સંસ્થામાં કઈ રીતે ન કરી શકાય એના વિશે ચર્ચા કરવાની છે. અને કોઈ વસ્તુને એક્ઝામ્પલ દ્વારા આપણે સમજવાનો ટ્રાય કરીએ. ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ મારા ઉપર કોઈ માણસને બહુ બધા ઉપકાર હોય, હું કોઈ પોલીસમાં છું અને મારા ઉપર કોઈ માણસના બહુ બધા ઉપકાર હોય. હવે એનો કેસ મારી પાસે આવ્યો છે તો પર્સનલ લાઈફમાં એ માણસને હું ગુરુ માનું છું અથવા તો મારા પર બહુ બધા ઉપકાર છે તો એના અઘરા ટાઈમમાં મદદ કરવી મારી ફરજ બને છે. પણ પ્રોફેશનલ લાઈફમાં મારે શું કરવાનું છે કે ભાઈ જે કાયદો કહે એ મુજબ મારે કરવાનું છે. તો આ બંને જગ્યા શું થયું કે ભાઈ કોઈ મારા વડીલ વ્યક્તિ છે કે જેણે મારા માટે સારું કામ કર્યું છે, કોઈ જગ્યાએ ફસાઈ ગયા છે તો એ મારી પર્સનલ લાઈફમાં મારે એની મદદ કરવી જોઈએ. પ્રોફેશનલ લાઈફમાં મારે શું કરવું જોઈએ? કાયદાને ફોલો કરવો જોઈએ. તો અહીંયા હિતોનો ટકરાવ થઈ ગયો. આવું ઘણી જગ્યાએ થતું જોવા મળતું હોય છે. ઓકે, બીજો મુદ્દો છે પ્રતિબદ્ધતા, સમર્પણ અને સામાજિક ચેતના લોકસેવકના નૈતિક નિર્ધારકો છે. ચર્ચા કરો.
સિમ્પલ એવું કહેવા માંગે છે ભાઈ લોકસેવકમાં કયા કયા ગુણો હોવા જોઈએ. એ 3 ગુણો કીધા છે. એ 3 ગુણો દ્વારા જાહેર સેવકનું જીવન કઈ રીતે સારું થઈ શકે, એ કઈ રીતે સારામાં સારું કામ કરી શકે, એના માટેના 3 ગુણો આપણે સમજાવવાના છે. થોડોક ઇઝી પ્રશ્ન છે. સમાજમાં લોકોનું સાધનના બદલે લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત હોવું ચિંતાજનક ઉદાહરણથી ચર્ચા કરો. અગેન આ ભારતના ઇતિહાસમાં પણ આ બાબત જોવા મળે છે કે ભાઈ લોકો એ સાધનના બદલે કોને ધ્યાન આપે છે? લક્ષ્યાંકને ધ્યાન આપે છે. જેમ કે હું એમ કહું મારે પૈસાવાળું થવું છે તો મારું લક્ષ્યાંક છે, પણ હું એમ કહું મારે મહેનત કરીને પૈસાવાળું થવું છે તો એક પ્રકારનું સાધન છે. તો અત્યારના જમાનામાં શું થઈ રહ્યું છે? લોકો લક્ષ્યાંક ઉપર વધારે ધ્યાન આપે છે. લોકો પૈસા કમાવા માટે કોઈ પણ આડાવડા રસ્તે ઉતરી જાય છે, કોઈ ઇલીગલ કામ કરવા માંડે છે, ડ્રગ્સની લેવેચ, દારૂની લેવેચ કરવા માંડે છે. તો એનો મતલબ શું થયો? લોકો સફળતા મેળવવા ઈચ્છે છે પણ સફળતાનું સાધન નથી જોતા કે ભાઈ લોકોને ફટાફટ પૈસાવાળું થવું છે. સાધનના બદલે લક્ષ્યાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એક હાનિકારક બાબત છે. આ જ વસ્તુ આપણે ગાંધીજીમાં પણ જોવા મળે છે અને બીજા લોકોમાં પણ જોવા મળે છે. જેમ કે ગાંધીજીએ શું કીધું કે ભાઈ સત્યાગ્રહ દ્વારા આઝાદી મેળવવી જોઈએ. બીજા લોકો હતા કે જેને આપણે રિવોલ્યુશનરી કહીએ છીએ, ક્રાંતિકારી કહીએ છીએ, એ લોકોનું માનવું એવું હતું કે ભાઈ ગમે એમ આઝાદી જોઈએ છે, ચાહે પછી આપણે આર્મી બનાવવી પડે, અંગ્રેજોને મારવા પડે કે એના પર બોમ્બ ફોડવા પડે, કોઈ પણ રીતે આઝાદી જોઈએ છે. તો સાધન અને લક્ષ્યાંક એ બંનેની વાત કરવામાં આવી છે. બંનેની યોગ્ય ચર્ચા કરીને તમારે એમાં છેલ્લા કન્ક્લુઝન આપવાનું કે ભાઈ હા હવે લોકોએ શું કરવું જોઈએ, આજના સમાજમાં કઈ બાબતની જરૂર છે. એના પછી ચોથો અને 5મો મુદ્દો, ભ્રષ્ટાચારના આરોપીને ઓકે અગેન ભ્રષ્ટાચારનો પ્રશ્ન છે. ભ્રષ્ટાચારના આરોપોને ટાળવા ઘણી વખત જાહેર સેવકો વિવિધ નિર્ણયો બાબતે યથાસ્થિતિ જાળવે છે, જે વહીવટી અપંગતા તરફ દોરી જાય છે અને વૃદ્ધિ અને વિકાસને અવરોધે. ચર્ચા કરો. આ બાબતે થોડીક ડીપમાં છે. જે લોકોને પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિશે ખ્યાલ હોય, થોડુંક સરકારી કામ વિશે ખ્યાલ હોય, એને આ પ્રશ્ન આવડી શકે. આ બાબતમાં શું કહેવા માંગે છે કે જે લોકો એ IAS IPS ઓફિસર બની ગયા છે, ઘણી વખત એવા અઘરા નિર્ણયો લેવાના આવતા છે, સેન્સિટિવ નિર્ણયો લેવાના આવતા હોય છે કે જેના દ્વારા ભ્રષ્ટાચાર રોકી શકાય અથવા તો કોઈ જગ્યાએ સારું કામ કરી શકાય. પણ એ નિર્ણય કેવો છે? સેન્સિટિવ છે. જો એ નિર્ણય યોગ્ય રીતે અમલીકરણ ના થયો અથવા તો તમારો પ્લાન ફેલ ગયો તો આરોપો તમારા ઉપર આવી શકે છે. જેમ કે કોઈ ફોર એક્ઝામ્પલ એમ કહું હું કોઈ ઓફિસર છું અને મારા સિનિયરને મેં લાંચ લેતા જોયા છે. આ લાંચ લેતા જોયા છે તો મેં ક્યાંક ફરિયાદ કરી અથવા તો મેં એના વિરુદ્ધ કોઈ પ્લાન ઘડવાનો ચાલુ કર્યો. પણ હવે ઉલટાનું કદાચ એવું થાય કે એ બચી જાય અને આરોપો મારા ઉપર આવી જાય તો એના કારણે શું થાય છે? વહીવટી અપંગતા થાય છે. ઘણા એવા સેન્સિટિવ નિર્ણયો લેવામાં શું થાય છે કે ભાઈ લોકો અથવા તો ઓફિસર્સ એવા નિર્ણયો લેતા નથી. એના કારણે પ્રોબ્લેમ સર્જા રહી છે. ભાઈ કોઈ પણ નિર્ણય એમનો પેન્ડિંગ રહે છે. જેવા સેન્સિટિવ પ્રકારના નિર્ણયો છે પેન્ડિંગ રહેતા હોય છે. તો એના કારણે વહીવટી અપંગતા દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ એના વિશે ચર્ચા કરવાની. નીચેનો મુદ્દો છે ક્લાઇમેટ જસ્ટિસ. એ ક્લાઇમેટ ચેન્જ પરત્વેનો એવો નૈતિક પ્રતિભાવ છે કે જે ન્યાય અને સમાનતાની ભાવના સાથે તમામને ફાયદો કરે છે. ચર્ચા કરો. અગેન આ કરંટ અફેરનો પ્રશ્ન છે. હું કહીશ કરંટ અફેર સાથે કનેક્ટ કર્યો છે. ક્લાઇમેટ જસ્ટિસ. આબોહવા પરિવર્તનના કારણે ક્યાં લોકોને વધારે તકલીફ પડી રહી છે? શું એ લોકોનો આબોહવા પરિવર્તનમાં ફાળો છે કે નહીં? છતાં પણ એ લોકોને કેમ વધારે તકલીફ પડી રહી છે? તો ક્લાઇમેટ જસ્ટિસની આ બાબત જે છે આ બધી વસ્તુમાં ચર્ચા કરવા માંગે છે. ભાઈ જે લોકોને નુકસાન થયું છે એ લોકોને તમે ન્યાય કઈ રીતે કરશો? જે દેશોને વધારે નુકસાન થયું છે એ લોકોને ન્યાય તમે કઈ રીતે કરશો? તો ક્લાઇમેટ ચેન્જ અને ક્લાઇમેટ જસ્ટિસને રિલેટ કરવાની છે કોની સાથે? આંતરરાષ્ટ્રીય એથિક્સ સાથે. ભાઈ આંતરરાષ્ટ્રીયમાં વિકાસશીલ દેશો, વિકસિત દેશો, આવા કોઈ નબળા કે પછાત દેશો કે જેને વધારે મુશ્કેલીઓ વેઠવી પડે છે કોના કારણે? ક્લાઇમેટ ચેન્જ માટે. એના માટે ક્યાં પગલાં લઈ રહ્યા છે? તો એના માટેનો આખો એક મુદ્દો છે. તો એમાં ઇન્ટરનેશનલ એથિક્સની વાત કરવામાં આવી છે. અગેન આ મુદ્દો એ લોકો ક્યાંય સિલેબસમાં લખેલો નથી, છતાં પણ આવો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, તો કરંટ અફેર સાથે પણ આપણે એથિક્સ કરતું રહેવું પડે છે. અગેન આ 5 પ્રશ્ન છે, જોઈએ કે ભાઈ ઇઝી છે, અઘરા છે. પહેલા 2 પ્રશ્ન હું કહી શકું ઇઝી ટુ મીડિયમ છે, એટલા બધા અઘરા નથી. ત્રીજો પ્રશ્ન સાધન લક્ષ્યાંક, પ્રેક્ટિકલ એથિક્સ અથવા તો એપ્લાઇડ એથિક્સનો પ્રશ્ન છે. એમાં થોડુંક તમારે વિચારવું પડે. મેં કોઈ બુકમાં બેઠો પ્રશ્ન નહીં આપેલો હોય. ચોથો મુદ્દો છે ભ્રષ્ટાચારના આરોપો. આમાં તમારે પોલિટી અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાથે વહીવટ સાથે વિચારવું પડે. જે લોકોને આ શબ્દ વિશે ખ્યાલ હોય ને એ માણસ આ પ્રશ્ન બહુ સારું લખી શકશે. 5મો પ્રશ્ન હું એમ કહી શકું મધ્યમથી અઘરા પ્રકારનો છે. ક્લાઇમેટ જસ્ટિસ શબ્દ ખબર હોવી જોઈએ, કરંટ અફેર સાથે રિલેટ કરી શકવા જોઈએ, ક્લાઇમેટ ચેન્જના અમુક ડેટા, એક્ઝામ્પલ, ફેક્ટ તમને ખબર હોવી જોઈએ. એના પછીનો છેલ્લું પેપર છે 2021-22 જે હમણાં લાસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં પૂરું થયું છે. તો આ પેપરમાં 5 પ્રશ્નો જોઈ લઈએ આપણે. નૈતિક મૂલ્યો પરત્વે ઉદાસીન રહેવું એ અનૈતિકતાથી ટિપ્પણી કરો. એકદમ અઘરા પ્રકારનો ક્વેશ્ચન છે. આ અઘરા પ્રકારનો ક્વેશ્ચન કહેવા શું માગે છે એ જ ઘણાને તો સમજાતું નહોતું. એમાં કહેવા શું માગે છે એ આપણે સમજવાની ટ્રાય કરીએ. નૈતિક મૂલ્યો કે ચલો કોઈ વેલ્યુઝ છે જેમ કે સાચું બોલવું,
કોઈનું સારું કામ કરવું, બહાદુરી દેખાવી, એ અલગ અલગ પ્રકારના મૂલ્યો છે. એના પ્રત્યે ઉદાસીન રહેવું અથવા તો એના પ્રત્યે ઇનડિફરન્ટ રહેવું, કે ભાઈ એની ચર્ચા ના કરવી, તો એ કોઈ અનૈતિકતા નથી. તો એના વિશે ચર્ચા કરવાની છે. હવે તમે જો આ સેન્ટેન્સ હંમેશા એવું ફરજિયાત નહીં કે સાચું જ હોય. તમે એને ખોટું પણ કહી શકો, સાચું પણ કહી શકો. તમારે એના બંને પાસા દેખાડવા પડે. હા, અડધા પેજમાં તમારે એમ લખવાનું, અડધી સ્પેસમાં, કે હા આ વાક્ય જે કહે છે સાચું છે. અડધા બીજા પેજમાં તમે એમ લખી શકો કે ના, આ વાક્ય જે કહે છે ને ખોટું છે. જેમ કે હું એમ કહું, કોઈનું સારું કરવું, કોઈની મદદ કરવી અથવા તો સાચું બોલવું, એ કામ હું ના કરતો હોય, પણ હું મારામાં કરતો હોય, હું કોઈનું ખોટું પણ ના કરતો હોય, હું ખોટું બોલતો પણ ના હોય અથવા તો કોઈને નુકસાન ના કરતો હોય, તો શું એ અનૈતિકતા છે? હું મારા કામમાં રહું. કોઈ માણસ જે છે એ કોઈને બચાવવા જાય છે, ઓકે, એ બહુ મહેનત કરીને કદાચ એની જિંદગી પણ જોખમમાં મૂકાય બચાવવા જાય છે, પણ હું એવું રિસ્ક લેવા તૈયાર નથી. હું એને બચાવવા નથી જતો, હું દયા ભાવના નથી દેખાડતો. તો એનો મતલબ એવો તો નથી કે હું અનૈતિક છું. તો એ આખા મુદ્દો બહુ અઘરો ટોપિક છે. ઘણા લોકોને કદાચ ના પણ સમજાય, પણ એ અઘરો મુદ્દો છે. બહુ અત્યાર સુધી એમ કહી શકે કે ભાઈ એથિક્સનો સૌથી અઘરો પ્રશ્ન છે. તો એ પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે. એના પછી બીજો મુદ્દો, એવી દલીલ કરવામાં આવે છે કે રાજનીતિ અને નીતિશાસ્ત્ર એક સાથે વ્યવહાર કરી શકાતો નથી. તમારો અભિપ્રાય આપો. સિમ્પલ વસ્તુ છે. આપણે દરેક જગ્યાએ જોતા હોઈએ છીએ ભાઈ એથિક્સની વાત કરીએ, અને એથિક્સ આપણે એમ કહેતા હોય કે ભાઈ પર્સનલ લાઈફમાં ફોલો કરવાનું હોય. જે મંત્રીશ્રીઓ હોય છે અથવા તો જે પોલિટિક્સ હોય છે, રાજનીતિ હોય છે, એમાં એથિક્સ ક્યાંથી આવશે? ઘણા લોકો ઘણા વચન આપતા હોય છે, ખોટા વાયદાઓ કરતા હોય છે ચૂંટણી સમયે, અને એ કોઈ વાયદા ફોલો નથી થતા. તો એ રાજનીતિમાં એથિક્સ આવી શકે કે ના આવી શકે? તો એ તમારે કહેવાનું છે. અગેન, આમાં બંને બાજુ તમારે બતાવવી પડશે. પ્લસ આ પ્રશ્ન એવી રીતે લખવાનું કે સામેવાળા માણસને ખોટું ના લાગે, કેમ કે થોડોક સેન્સિટિવ મુદ્દો છે. તો એથિક્સ અને પોલિટી અથવા તો એમ કહી શકો પોલિટિક્સ, રાજનીતિ, એ બંને સાથે ચાલે કે ના ચાલે? તો અગેન બે બાજુ બતાવવાની. એમાં પોઝિટિવ, તમે નેગેટિવ બાજુ બહુ સારી રીતે બતાવી શકશો, એમ હું આશા રાખું છું, પણ પોઝિટિવ સાઈડમાં તમારે કેટલાક એક્ઝામ્પલ આપવા પડશે. જેમ કે તમે અન્ના હઝારેનું એક્ઝામ્પલ લઈ શકો છો, ઓકે. એવા ઘણા બધા નેતાઓ જે છે કે જેણે ક્યારેય કરપ્શન નથી કર્યું, જેણે લોકોના ભલા માટે કામ કરેલું છે. તો તમારે એવા નેતાઓના એક્ઝામ્પલ તમને આઈડિયા હોવા જોઈએ. તો તમે કહી શકો હા, આવા નેતાઓએ પોલિટિક્સ પણ કરેલું છે અને સાથે સાથે એથિકલ પ્રિન્સિપલ્સનું પાલન પણ કરેલું છે. ત્રીજો મુદ્દો, સહિષ્ણુતા અને પૂર્વગ્રહ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. પૂર્વગ્રહ વિના સહિષ્ણુતા બનવાનો માર્ગ કયો છે, સાચો માર્ગ કયો છે, એ વિશે ચર્ચા કરવાની. તો સિમ્પલ બે વેલ્યુઝ આપેલી છે, એ બે મૂલ્યો આપેલા છે, એના વિશે તમારે સિમ્પલ ચર્ચા કરવાની. થોડોક ઇઝી ટુ મીડિયમ પ્રકારનો ક્વેશ્ચન છે. પહેલા બે ક્વેશ્ચન બંને અઘરા ક્વેશ્ચન છે. ચોથો ક્વેશ્ચન, અલગ અલગ માનવ મૂલ્યો આપેલા છે, ઓકે, કે ભાઈ માનવ મૂલ્યોને વ્યક્તિલક્ષી, દેશ, ઓકે, ઓબ્જેક્ટિવ અથવા તો સબ્જેક્ટિવ, તો વ્યક્તિલક્ષી અથવા તો વસ્તુલક્ષી. ઓકે, માનવ મૂલ્યો કેવા પ્રકારના હોય? વ્યક્તિલક્ષી પણ હોય, વસ્તુલક્ષી પણ હોય. તો અલગ અલગ પ્રકારના માનવ મૂલ્યો હોય છે. તો એના વિશે ચર્ચા કરવા છે. આ પણ ઇઝી ટુ મીડિયમ ક્વેશ્ચન, કેમ કે આવા બધા પ્રશ્ન છે બુકમાં બેઠા આપેલા હોય છે. સહિષ્ણુતા વિશેનો ખ્યાલ આપેલો હોય, પૂર્વગ્રહ વિશેનો ખ્યાલ હોય છે, અલગ અલગ પ્રકારના માનવ મૂલ્યનું વિભાજન છે એનો પણ ખ્યાલ હોય છે. તો એ બેઠા બુકીશ ક્વેશ્ચન છે. નીચેનો મુદ્દો પાંચમો, એક મનુષ્ય વીર પુરુષ એટલા માટે નથી કે તે બીજા કરતાં બહાદુર છે, પણ એટલા માટે છે કે તે 10 મિનિટ વધુ બહાદુર છે. આ વિધાનને સમજાવો. અગેન, આ ત્રીજી વખતનો અઘરો ક્વેશ્ચન છે. એક જ પેપરમાં ત્રીજો સૌથી અઘરો ક્વેશ્ચન એમ કહી શકીએ કે ભાઈ કોઈ માણસ એટલા માટે બહાદુર નથી કે તે બીજા કરતાં બહાદુર છે અથવા તો એટલે વીર પુરુષ નથી, પણ એ 10 મિનિટ વધારે ટકી ગયો છે, એટલા માટે બહાદુર છે. આને એક સિમ્પલ વસ્તુ દ્વારા સમજાય જેમ કે 1857નો બળવો ભારતમાં થયો હતો, 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો. તો એમાં તમને કેટલા નામ યાદ આવે છે? તો હું તમને કહું, જેમ કે મંગલ પાંડે, રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે, અથવા તો બીજા 2-4 નામ તમે કદાચ યાદ કરી શકો. પણ સૌથી પહેલાં આપણને મંગલ પાંડેનું નામ યાદ આવે છે. શું કામ? તો અહીંયા 10 મિનિટનો ઉલ્લેખ નથી કરવાનો, અહીંયા વધુ બહાદુરીનો ઉલ્લેખ. એવું ફરજિયાત નહીં કે ભાઈ હા 10 મિનિટ થઈ તો 10 મિનિટ વધારે બાંધ્યા તો બહાદુર થઈ ગયા, એવું નહીં. પણ જેણે થોડીક એવી વધારે બહાદુરી બતાવી હોય, જેણે થોડુંક લીડિંગ કરેલું હોય, થોડુંક નેતૃત્વ કરેલું હોય, એને આપણે બહાદુર માનીએ છીએ. તો 1857માં લાખો લોકો શહીદ થયા હતા, છતાં પણ આપણે શું કામે લાખમાંથી ખાલી 5-10ના નામ યાદ રહે છે? કેમ કે એ માણસો કંઈક નેતૃત્વ કરેલું છે, બીજા કરતાં વધારે બહાદુરી બતાવેલી છે, બીજા લોકોને સાચો માર્ગ બતાવેલો છે, એટલે આપણે એને બહાદુર કહીએ છીએ. તો એના માટે મંગલ પાંડેને આપણે બહાદુર કહીએ છીએ, જ્યારે બીજા સૈનિકો બહાદુર છે જ, પણ મંગલ પાંડે જેટલા નહીં એમ આપણે કહી શકીએ. તો
એ આખી વસ્તુ છે 10 મિનિટની વાત નથી, કેટલીક જગ્યાએ વધારે બહાદુરી બતાવવી પડે. તો આખો બહાદુરીનો ગુણ છે. તો આપણે એમ કહી શકું અઘરો ક્વેશ્ચન છે. અને તમને જાણતા નવાઈ લાગશે કે લોકો કહેતા હોય કે જીપીએસસીમાં છેલ્લા 5-6 મહિનાથી પેટર્ન બદલાઈ ગઈ છે. ક્લાસ 3 લેવલના પ્રશ્નો પૂછે છે, ફેક્ટ બેઝ પ્રશ્નો પૂછે છે, કોઈ નવીનતા નથી, કરંટ અફેર નથી. પણ આ પેપર નવું છે. ઓકે, જે એમ કહી શકું કે ભાઈ આ હમણાં જ લેવાયેલું પેપર છે, 4-5 મહિના થયા છે, છતાં પણ આના પ્રશ્નો જો 5માં એ 3 અઘરા પ્રશ્ન. છેલ્લા 3 વર્ષમાં આવું થયું નથી કે આટલા અઘરા પ્રશ્ન એથિક્સમાં પૂછ્યા હોય છે. તો એથિક્સ ધીમે ધીમે એ લોકો અઘરું કરે છે, સારી વાત છે, કાંઈ વાંધો નહીં. તો એમાં તમારે માર્ક કેવી રીતે મેળવવા એની વિશે હવે ચર્ચા કરીએ. ઓકે, હમણાં જ આ માર્ચ મહિનામાં, ગયા અઠવાડિયે માર્ચ મહિનામાં ડીવાયએસની એક્ઝામ પૂરી થઈ, એનો ક્વેશ્ચન છે. આ થોડુંક ઇઝી ક્વેશ્ચન છે. સંસ્કાર અને મૂલ્યોના વિકાસમાં કુટુંબ, શિક્ષણ અને સમાજની ભૂમિકા કઈ છે એની ચર્ચા કરવાની. કે ભાઈ સંસ્કાર અને મૂલ્યો બાળકમાં વિકસે છે તો એના માટે 3 લોકો જવાબદાર છે, તો 3 સંસ્થા જવાબદાર છે. પહેલું માતા પિતા અથવા કુટુંબ. ઓકે, બીજું એ જ્યાં ભણે છે શૈક્ષણિક સંસ્થા અથવા તો શિક્ષણ, અને ત્રીજું છે સમાજ. આપણે જે સમાજમાં રહેતા હોય છે, જે એરિયામાં રહેતા હોય છે, જે સામાજિક પ્રથાને ફોલો કરતા હોય છે એ સમાજ. તો આ 3 લોકો કઈ રીતે બાળકમાં મૂલ્યોનું અને સંસ્કારનું સિંચન કરે એ આપણે સમજાવવાનું ઇઝી ક્વેશ્ચન છે. કેમ કે ડીવાયએસઓ લેવલના પ્રશ્ન પૂછે. હવે આપણે તમારો ફેવરિટ ક્વેશ્ચન કે સર વાંચવું કેમાંથી? તો વાંચવું કેમાંથી એના માટે હું કહું તો ભાઈ આ એથિક્સ છે ને એના સિલેબસ વાઇઝ અલગ પૉઈન્ટ પર તમે નેટમાં સર્ચ કરી શકો છો. વિઝન, દ્રષ્ટિ જેવી વેબસાઇટ પણ ફોલો કરી શકો છો. પણ જો તમારે બુકમાં વાંચવું હોય કે ભાઈ બધું ટુ ધ પોઈન્ટ આપેલું હોય, સિલેબસ વાઇઝ આપેલું હોય, તો હું તમને 2 વસ્તુ સજેસ્ટ કરીશ. જે લોકો ઇંગ્લિશમાં તૈયારી કરતા અથવા તો હિન્દીમાં તૈયારી કરતા, જેને ઇંગ્લિશ ઓછું ભાવતું હોય કદાચ, તો ઇંગ્લિશ અને હિન્દીમાં બુક અવેલેબલ છે લેક્સિકનની. આ લેક્સિકનની બુક જે છે એ બેસ્ટ બુક છે એથિક્સ માટે. આ બુકમાં ટોટલ બધી વસ્તુ આપેલી છે, કેસ સ્ટડીઝ પણ આપેલી છે. જે આગળના જેટલા પણ આપણે કન્સેપ્ટ જોયા, જે પ્રશ્નો જોયા, બધા તમને આમાંથી સમજી શકો છો અને લખી શકો છો. એવા પ્રકારની આ બુક છે. અને જે લોકો ગુજરાતીમાં તૈયારી કરતા હોય એના માટે હું સજેસ્ટ કરીશ કે ભાઈ ભરૂણિયા ગાઈડન્સની બુક આવે છે આપણે GS2ની. ઓકે, આ GS2ની જે બુક છે એમાં 3 વસ્તુ ભેગી આવશે: બંધારણ, જાહેર વહીવટ અને નીતિશાસ્ત્ર. તો ગુજરાતી માટે તમારે જો ગુજરાતી શબ્દો જોતા હોય, ગુજરાતીમાં ખ્યાલ સમજવો હોય, તો આ ભરૂણિયા ગાઈડન્સની GS2ની બુક પણ તમે ઓર્ડર કરી શકો છો, અથવા તો અમારા જે નંબર છે એમાં ફોન કરીને ઓર્ડર કરી શકો છો. ઓકે, તો તમારો પ્રશ્ન વાંચવું કઈ રીતે? ચલો, વાંચનનો સોર્સ તો મળી ગયો. હવે વાંચશું કઈ રીતે? વાંચવામાં કઈ બાબતનું ધ્યાન રાખો? તો સૌથી પહેલી વાત, મૂળભૂત બેઝિક કન્સેપ્ટને સમજી લેવા, બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવા. મૂળભૂત બાબતો કઈ છે? જેમ કે એથિક્સ કોને કહેવાય, મોરાલિટી કોને કહેવાય, એટીટ્યુડ કોને કહેવાય, વેલ્યુઝ કોને કહેવાય, એ બધા બેઝિક શબ્દ. જો એમાં તમને ડિફરન્સ નહીં ખબર હોય તો આગળ ભણવું અઘરું પડશે. તો સૌથી પહેલાં તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર કરવાના. ઓકે, એક કરશો પછી જ આગળ વધી શકશો. એના પછી શું છે, જે અલગ વ્યાખ્યાઓ, જે આપણે ગુણો જોયા, બહાદુરીનો ગુણ જોયો, સહિષ્ણુતાનો ગુણ જોયો, ઓકે, એ બધી વસ્તુ જો ભ્રષ્ટાચારની વાત કરી તો એ બધી બેઝિક વ્યાખ્યાઓ આપણને ખબર હોવી જોઈએ, અથવા એની સમજૂતી આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એને આપણે બીજા લોકોને સમજાવી શકવા જોઈએ. જેમ કે ભ્રષ્ટાચાર શું છે, ભ્રષ્ટાચારને રોકવાના ઉપાયો ક્યાં છે, બહાદુરી કોને કહેવાય, તો એ દરેક વસ્તુની વ્યાખ્યા અથવા સમજૂતી આપણને સમજાઈ જવી જોઈએ. એનો મતલબ નહીં કે તમને આવડે છે, તમે પેપરમાં લખી શકવા જોઈએ. ઓકે, તો એને યાદ પણ રાખવી પડશે. એવું ફરજિયાત નહીં કે ખાલી તમને હૈયે છે ને હોઠે નથી. હોઠે આવવું જોઈએ, હાથમાં પણ આવવું જોઈએ. એના પછીનો મુદ્દો છે મહત્વના મુદ્દાઓમાં એડવાન્સ લેવલનું વાંચન કરવું. જેમ કે આપણે જોયું કેટલાક મુદ્દા વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, તો વધારે એમપી મુદ્દા છે એમાં એડવાન્સ લેવલનું રીડિંગ કરવું પડશે. એ નહીં કરો તો અમુક પ્રશ્ન કદાચ તમને ના આવડી શકે. એ તમે જેમ આગળ વાંચો એટલે તમને આઈડિયા આવશે કે કયા મુદ્દામાં વધારે ટાઈમ આપો, કયા મુદ્દામાં ઓછો ટાઈમ આપો, કયા પ્રકારના પ્રશ્નો વધારે પૂછાય. એકવાર તમે બુક જો અથવા તો બીજો કોઈ પણ સોર્સ જો તો તમને આઈડિયા આવી શકે છે. એના પછી સૌથી મહત્વની વાત, ઉદાહરણો, ઘટનાઓ, ટૂંકી વાર્તાઓ ખાસ યાદ રાખવી. તમને મેં આ છેલ્લા 15 કે 16 પ્રશ્ન સમજાવ્યા. તમે જો મેં દરેકમાં એક ઉદાહરણ આપેલું છે. તો આ ઉદાહરણો, ઘટનાઓ કે ટૂંકી વાર્તાઓ તમને યાદ રહેવી જોઈએ અને એને તમે શોર્ટમાં લખી શકવા જોઈએ. શું કામ એ શોર્ટમાં? એક્ઝામમાં ખાલી તમને 2 પેજ આપે છે. એ 2 પેજમાં તમારે ઇન્ટ્રોડક્શન લખવાનું છે, તમારે એની સમજૂતી આપવાની છે, તમારે થોડોક એનો પ્રાથમિક ખ્યાલ આપવો, પછી સમજવાનું ટ્રાય કરવાનું. પછી તમારે એના માટે 2-3 ઉદાહરણો દેવા પડશે, કોઈ ઘટના કહેવી પડશે, કોઈ ટૂંકી વાર્તાઓ કહેવી પડશે. પણ આ તમારે 4 થી 5 લાઇનમાં આખું એક્ઝામ્પલ સમજાવી શકો, અથવા તો 2 થી 3 લાઇનમાં ઘટના કહી શકો. એટલું જ યાદ રાખવાનું, એના કરતાં વધારે યાદ રાખવાની જરૂર નથી. જેમ હું એમ કહું કે મહાભારતનું યુદ્ધ હોય તો એમાં વધારે બહાદુરીનું નામ આવે, અથવા તો જેણે પોતાનું કર્મ પ્રત્યે વધારે ફોલો કર્યું છે, એમાં એમ કહું અભિમન્યુ છે. શું કામ? કે ભાઈ ચક્રવ્યૂહનો ખ્યાલ ખબર ના હોય અથવા અધૂરો ખબર હતો છતાં પણ પોતાના લોકોને બચાવવામાં ચક્રવ્યૂહમાં ઘૂસવું
એક પ્રકારની બહાદુરી પણ છે, એક પોતાનું કર્મ પણ છે, પોતાની ફરજ પણ છે કે ના મારા ચક્રવ્યૂહમાં જઈને ચક્રવ્યૂહ તોડવાનું, ભલે એને એના વિશે ઓછો આઈડિયા હતો. તો એમ કહે છે કે ભાઈ એ અભિમન્યુનું એક્ઝામ્પલ હું 2 થી 3 લાઈનમાં લખી શકું છું. દાનવીરતાનું એક્ઝામ્પલમાં કર્ણનું એક્ઝામ્પલ આપી શકું કે ભાઈ હા કર્ણ કઈ રીતે દાનવીર હતો, કઈ રીતે વધારે બહાદુર હતો. તો દરેક વસ્તુ જે છે ઉદાહરણ, ઘટના કે ટૂંકી વાર્તાઓ હું મેળવી શકું છું અને 3 થી 4 લાઈનમાં હું એક્સપ્લેન કરી શકું છું. એના પછીની બાબત છે કે ભાઈ આ ઘટનાઓ, આ વાર્તાઓ, આ બધું મને ખબર ક્યાંથી પડશે? સિમ્પલ વસ્તુ છે, તમે જે હિસ્ટ્રી ને કલ્ચર વાંચો તો એમાંથી તમને આઈડિયા આવી જશે. ગાંધીજી છે, બુદ્ધ, જૈન ધર્મ છે, હિન્દુ ધર્મમાં તમને ખબર છે રામાયણ મહાભારત છે, મુસ્લિમ ધર્મમાં પણ કદાચ કોઈ એક્ઝામ્પલ આવતા હશે, એરિસ્ટોટલ છે, અથવા તો એ દરેક માણસોના જીવન સાથે સંકળાયેલા ઉપયોગી પ્રસંગો છે. એ દરેક પ્રસંગ હોય, એણે કીધેલી કોઈ મહાન વાત હોય, કોઈ વાર્તા હોય છે, કોઈ ઉપદેશ હોય છે, કોઈ સંસ્કૃતનો શ્લોક હોય, એ દરેક વસ્તુ તમે યાદ રાખી શકો છો અને એક્ઝામમાં લખી શકો છો. ખાસ કરીને કેટલાક કોર્સ યાદ રાખવા. સ્વામી વિવેકાનંદે કઈ બાબત કીધી છે, એરિસ્ટોટલ, સોક્રેટિસ, પ્લેટો કઈ બાબત કીધેલી છે, કાલિદાસ કે શેક્સપિયરો એની કોઈ વસ્તુ હોય જે એથિક્સમાં કામ આવતી હોય, એવી કોઈ બાબતના કોર્સ તમારે ભેગા કરી લેવા. લગભગ 15-20 કોર્સ ભેગા કરો તો પણ મોર ધેન ઇનફ થઈ ગયું છે, કેમ કે બહુ બધા કોર્સ યાદ નહીં રાખવાના, અમુક જ યાદ રાખવાના જે તમને સારા લાગતા હોય, જે તમે લખી શકતા હોય, અને થોડા બધા કરતાં અલગ યાદ રાખવાના. એવું નહીં કે ભાઈ બધા કરે છે ગાંધીજીનું કોર્સ કરે તો હું પણ ગાંધીજીના કોર્સ કરી લઉં. તમને જે સારા લાગે કોર્સ તમે કરી શકો છો. ઓકે, તો વાંચવું કઈ રીતે આપણે સમજી ગયા. અગેન કહી દઉં છું, પહેલાં બેઝિક રીડિંગ કરવું, વ્યાખ્યાઓ ક્લિયર કરવી, સમજૂતી તમારે યાદ રાખવી, એના પછી એડવાન્સ લેવલનું રીડિંગ સ્ટાર્ટ કરવું. એડવાન્સ લેવલનું રીડિંગ સ્ટાર્ટ થઈ જાય તમારે એક્ઝામ્પલ્સ, ઘટનાઓ, વાર્તાઓ યાદ રાખવાની ટ્રાય કરવી. વાર્તાઓ તમને ઇઝીલી મળી જશે, મેં તમને સોર્સ કીધો. પછી એ વાર્તાઓ કે ઘટનાઓ કે ઉદાહરણોને તમારે 2 થી 4 લાઈનમાં લખવાની ટ્રાય કરવાની. આ બધું થઈ જાય પછી તમારે આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, હવે એક નાનકડો મોડલ આન્સર જોઈ લે. તમને હું કહી દઉં કે ભાઈ કઈ રીતે તમે આ વસ્તુ લખી શકો છો. સૌથી પહેલાં જે પ્રશ્ન પૂછાઈ ગયો છે હમણાં DYSનો, ગયા અઠવાડિયાનો ક્વેશ્ચન લે, બહુ જૂના ક્વેશ્ચન લેવા નથી, કે ભાઈ સંસ્કારો જે છે અથવા તો મૂલ્યો છે એનું સિંચન બાળકમાં કઈ રીતે થઈ શકે છે. એના માટે જવાબદાર પરિબળોમાં 3 પરિબળો આપણે સમજાવવાના છે. એ 3 પરિબળો એટલે કુટુંબ, શિક્ષણ અને સમાજ. તો આ પ્રશ્નનો મોડલ આન્સર કઈ રીતે લખો? આખો મોડલ આન્સર આપેલો છે, હું આખો પ્રશ્ન વાંચતો નથી પણ તમને સમજાવું છું કે કઈ રીતે લખવાનો. સૌથી પહેલાં તમને એક્ઝામમાં 2 પેજ આપેલા હોય છે. આ 2 પેજમાં તમારે જવાબ પૂરો કરવાનો હોય છે. સૌથી પહેલાં કોઈ પણ પ્રશ્ન ચાલુ કરો તો જેવી રીતે જમવામાં આપણે સ્ટાર્ટર આવતું હોય છે, ડાયરેક્ટ જમવાનું રોટલીને એવું ના સ્ટાર્ટ કરીએ, તો સ્ટાર્ટરથી સ્ટાર્ટ કરવાનું. તો આમાં એના બદલે આવશે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં બેઝિક જે તમને પ્રશ્ન પૂછ્યો એનો પરિચય આપવાનો, કે ભાઈ આ પ્રશ્ન શું કહેવા માંગે છે અથવા અમારો જવાબ શું કહેવા માંગે છે, અથવા એના કોઈ પણ વસ્તુ તમે સમજાવી શકો. જેમ કે સંસ્કાર અને મૂલ્યો એટલે શું, ત્યાંથી તમે સ્ટાર્ટ કરી શકો. ભાઈ મૂલ્યો કોને કહેવાય, સંસ્કાર કોને કહેવાય, આ સંસ્કાર બાળકમાં કઈ રીતે આવે છે, એને સાવ બેઝિક આઈડિયા 4 થી 5 લાઈનમાં આપી દેવાનો. એ 4 થી 5 લાઈનમાં આપી દો પછી તમારે મેઇન હેડિંગ પાડવાનું. હેડિંગમાં શું છે કે ભાઈ તમને 3 વસ્તુ પૂછેલી છે, તમારા 3 હેડિંગ થશે: કુટુંબની ભૂમિકા, શિક્ષણની ભૂમિકા, સમાજની ભૂમિકા. એ 3 વસ્તુ તમારે ડિટેલમાં સમજાવવાની છે. તો સૌથી પહેલાં પહેલું હેડિંગ કુટુંબની ભૂમિકા, એ મેં તમે આમાં આપેલું છે, તમને PPT મળી જશે, તમે ઇઝીલી વાંચી શકશો. ઓકે, ભાઈ કુટુંબ જે છે એ કઈ રીતે ભૂમિકા ભજવે છે બાળકોના શિક્ષણમાં અથવા તો બાળકોના મૂલ્યના વિકાસમાં. સિમ્પલ વસ્તુ છે, બાળક જ્યારે નાનું હોય છે, 6-7 વર્ષ સુધીનું હોય છે, ત્યાં સુધી બાળક ક્યાં રહેતું હોય તો કે ભાઈ એના પરિવાર પાસે હોય. બાળકનો એક નાનકડો ગુણ હોય, બાળક છે ને અનુકરણ કરવાની ટ્રાય કરે, કે ભાઈ ફોલો કરવાની ટ્રાય કરે, તમે જે કરતા હોય એવું એ કરવાની ટ્રાય કરે. તો એના માટે કુટુંબીજનો જેને રોજ જોતો હોય છે, ખાસ કરીને માતા પિતા કે દાદા દાદી કે ભાઈ બહેન હોય, એને ફોલો કરવાની ટ્રાય કરતા હોય છે. તો આપણા સંસ્કારો સારા હોય, માતાના સંસ્કારો સારા હોય, પિતાના સંસ્કારો સારા હોય, તો આપોઆપ બાળકના સંસ્કારો સારા થશે. કેમ કે રોજ જોવે છે કે હા મારા પપ્પા દાદાને રોજ ઉઠીને પગે લાગે છે, તો એ વસ્તુ સારી કહેવાય કે ભાઈ હા વડીલોનું આપણે શું કહીએ છીએ સન્માન કરીએ છીએ. એ દરેક વસ્તુ જે છે બાળક એના કુટુંબમાંથી શીખશે. અન્ય વસ્તુ પણ કુટુંબ શીખવાડતું રહેતું હોય છે. જેમ કે કોઈ સારું કામ કર્યું હોય તો શાબાશી દઈ, કોઈ ખરાબ કામ કર્યું તો ઠપકો આપવો. એ દરેક બાબતો કુટુંબની ફરજ છે. એના પછી હશે સમાજની ભૂમિકા. સમાજ કઈ રીતે ભૂમિકા ભજવે છે. સમાજની આપણે વાત કરીએ તો જ્યારે બાળક, સમાજની પહેલાં એમ કીધું શિક્ષણની વાત કરીએ. હવે બાળક 6-7 વર્ષનું થાય એમ મેં કીધું, પછી બાળક સ્કૂલે જતું હોય છે. સ્કૂલે જાય તો મિત્રો ભેગું રહેવાનું ચાલુ કરે, એનું થોડુંક પર્યાવરણ બદલાય છે, શિક્ષકો આવે છે એના જીવનમાં. તો આ બાળક જે છે એ શિક્ષણ લેવાનું સ્ટાર્ટ કરે છે, સ્કૂલમાં જાય છે, પહેલાં બીજા ત્રીજા ધોરણમાં જાય છે. ત્યારે હજુ કદાચ સમજુ નહીં હોય, પણ 5મા ધોરણથી 12મા ધોરણ સુધી એ બાળક થોડો ઘણો સમજતો થાય છે. એના જીવનમાં હવે આઈડિયા આવે છે. એ આઈડિયા કયા પ્રકારના આવે છે? જે વસ્તુ એ ભણે છે એના આઈડિયાઓ છે. જેમ કે તમે 7મા ધોરણમાં ગાંધીજી વિશે ભણ્યું કે ભાઈ સત્ય બોલવું જોઈએ, તમે પછી 10મા ધોરણમાં બીજા કોઈ લોકો વિશે ભણ્યું, સરદાર પટેલ વિશે ભણ્યું કે ભાઈ એના ડિસિઝન હોય આપણા અડગ રહેવા જોઈએ. તો દરેક વસ્તુ તમારે ભણવામાં આવી.
તમે એને ફોલો કરવાની ટ્રાય કરો છો. શિક્ષણની ભૂમિકા છે. આપણો શિક્ષણનો અભ્યાસક્રમ જેટલો સારો હશે એટલું ઘડતર બાળકનું વધારે સારું થશે. એના સિવાય કોની ભૂમિકા રહે તો શિક્ષકોની. શિક્ષકો બાળકોને કેવી રીતે ભણાવે છે? હું એમ કહી દઉં બાળકોને, ભાઈ ગાંધીજી તો કહેતા રહે, સરદાર પટેલ તો કહેતા રહે, ભગતસિંહ તો કહેતા રહે, એવું તો થયા રાખે, એમ ના ચાલે. એનું આપણે સન્માન કરવું જોઈએ, એની બાબતોને યોગ્ય દ્રષ્ટિકોણથી સમજાવવું જોઈએ. એ યોગ્ય દ્રષ્ટિકોણથી સમજાવો તો બાળકને વસ્તુ ગળે ઉતરે અને બાળકનું સારું સિંચન થાય, સંસ્કારોનું સિંચન થાય. તો શિક્ષણ અને શિક્ષકો બંનેની ભૂમિકા રહેલી છે. હા, કદાચ અત્યારના જમાનામાં એવું ઓછું જોવા મળે કે ભાઈ બાળક જે છે મોટાભાગની પ્રાઇવેટ સ્કૂલમાં જતા હોય છે ત્યાં શિક્ષકોનું કામ એક જ હોય છે કે ભાઈ બાળકને સારામાં સારા માર્ક કઈ રીતે આવે. પણ ખાલી સારા માર્ક જરૂરી નથી, સંસ્કાર અને મૂલ્ય પણ જરૂરી છે, એવું આપણે પ્રશ્નમાં કહેવાનું છે. પ્રશ્ન મુજબ આપણે જવાબ લખવાનો છે. સમાજની ભૂમિકાની વાત કરીએ કે ભાઈ બાળક ધીમે ધીમે મોટો થાય છે, કોલેજમાં જાય છે, પછી એ સમાજને જોવે છે, લોકો કેવા કામ કરે છે, લોકોના અનુભવો જોવે છે, પોતાના અનુભવો જોવે છે કે ભાઈ પોતે શિક્ષણ મેળવ્યું છે સારું, છતાં પણ નોકરી નથી મળતી, પોતે હંમેશા સાચું બોલ્યો છે છતાં એના જીવનમાં સારું નથી થતું. તો હવે બાળક તો નહીં પણ તો હવે એ વ્યક્તિના અનુભવ કેવા રહે છે, એને ખાટા, કડવા, મીઠા અનુભવ થતા રહે છે એના જીવનમાં. તો એ અનુભવ ઉપરથી છે ને માણસ શીખશે, એની આસપાસની દુનિયામાંથી શીખશે. તો એ સમાજની ભૂમિકા છે. સમાજ તો સારું હશે તો બાળક આપોઆપ સારું થાય. જેમ કે એક ઇઝી વાત કહું, આપણા દેશમાં ભ્રષ્ટાચારને બહુ સિરિયસ લેવામાં નથી આવતું કે ભાઈ હા એ ફોર્મ ભરવું હોય તો 100 રૂપિયા દેવા પડે, તમારે લાયસન્સ જોતું હોય તો આમ કરવું પડે, આમ દેવા જ પડે 500 રૂપિયા, એમ તો ના જ ચાલે. તો એ બધી જગ્યા લે છે. આપણે તમે પણ દઈ દેતા, શું વાંધો હતો? તો એનો મતલબ કે તમે ભ્રષ્ટાચારને તમારા જીવનમાં ઘડી લીધું છે. તો બાળક અથવા તો આવનારો નવો વ્યક્તિ પણ, આવનારી નવી પેઢી પણ એમ જ શીખશે કે ના, ભ્રષ્ટાચાર તો થતું રહેવાનું છે. તો ભાઈ ભ્રષ્ટાચાર દૂર ક્યારે થશે? તો સમાજની ભૂમિકા છે કે ભાઈ આવનારી જનરેશન છે એમાં સંસ્કારનું અને મૂલ્યનું સિંચન કરવું. અને આ બધી વસ્તુ પછી છેલ્લે તમારે કન્ક્લુઝન લખવાનું. કન્ક્લુઝનમાં શું લખવાનું? આખા ક્વેશ્ચનનો સાર અથવા તો કોઈ વે ફોરવર્ડ, આગળનો માર્ગ એવું તમે લખી શકો છો. જેમ કે ટૂંકું અને ટચ કન્ક્લુઝન મેં લખેલું છે કે આપણી ભવિષ્યની પેઢીમાં યોગ્ય મૂલ્યો અને ઉચ્ચ સંસ્કારો જાળવવા એ માત્ર તેના માતા પિતાની નહીં પરંતુ સમગ્ર સમાજ અને શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી છે. એકદમ નાનું કન્ક્લુઝન લખેલું છે જે આખા પ્રશ્નનો સાર તમને આપી દે છે. તો આવી રીતે મોડલ આન્સર લખી શકાય. હવે કદાચ તમને લોકોને એમ થાય કે સર તમે જેટલું સમજાવ્યું, તમે જેટલું વાંચવાનું કીધું એમાંથી અમને થોડું ઘણું સમજાણું, થોડું ઘણું ના સમજાણું. ઓકે. અને ઘણાને એવું હોય કે ભાઈ બહુ ઇન્ટેલિજન્ટ માઇન્ડના લોકો હોય અને બુક વાંચવાથી બધું આવડી જતું હોય, એને કોઈ બીજી વસ્તુની જરૂર ના પડે. પણ બધા લોકો સરખા ન, આપણે એ વસ્તુ એક્સેપ્ટ કરવાની. ઘણા લોકોને થોડું ગાઈડન્સની જરૂર હોય. તો ભરણીય ગાઈડન્સ જે છે તમારા માટે એક એથિક્સનો સ્પેશિયલ લેક્ચર લઈને આવવાના છે, સ્પેશિયલ બેચ લઈને આવવાની છે. આ બેચનું નામ છે અન્ડરસ્ટેન્ડિંગ એથિક્સ અથવા તો અન્ડરસ્ટેન્ડ એથિક્સ. આ બેચની મુખ્ય વિશેષતા શું છે એને હું તમને થોડીક જ વારમાં, 1 મિનિટમાં તમને જણાવી દઉં કે ભાઈ આ મારો પ્રોગ્રામ જે છે, જે લોકોને એથિક્સ અઘરું લાગતું એ લોકો જોઈન કરી શકે છે. સૌથી પહેલાં તો જેટલા સિલેબસના બધા મુદ્દા છે એ બધાનો સમાવેશ કરવામાં આવશે. દરેક મુદ્દાની ઊંડાણપૂર્વકની માહિતી આપવામાં આવશે, વ્યાખ્યાઓથી લઈને એની સમજાવટ, એના ઉદાહરણો, દરેક વસ્તુ સમજાવવામાં આવશે. એના પછી શું છે? આન્સર રાઇટિંગ. એક્ઝામમાં મેઇન વસ્તુ શું છે? માર્ક મળવા જોઈએ. તમારે ડીવાયએસપી બનવું છે, ડીસી બનવું છે, ઓફિસર બનવું છે, તો તમારે આન્સરમાં સારા માર્ક જોશે. તો તમારે લખાણ શૈલી કેવી રીતે સુધારી શકો, કઈ રીતે લખાણ શૈલી તમારી વધારે સારી કરી શકો, એના પર ધ્યાન આપવામાં આવશે. ટોટલ 15+ કલાકનો આપણો આ પ્રોગ્રામ છે. એના પછી લાઈવ અને રેકોર્ડેડ બંને રીતે ઉપલબ્ધ છે. ઓકે. કે ભાઈ ઘણા લોકો જોબ કરતા હોય, નાનું મોટું કામ કરતા હોય અથવા તો એનો ટાઈમનો મેનેજમેન્ટ ના થતો, તો એ લોકોને રેકોર્ડેડ પણ મળશે. જે લોકોને લાઈવ જોવા હોય ને લાઈવ પણ મળી જશે. રેકોર્ડેડમાં એવું નથી કે જૂના વિડીયો છે, જે લાઈવ ચાલે છે એ જ તમને એ દિવસે સાંજે રેકોર્ડેડ સ્વરૂપમાં મળી જાય છે. એના પછી એક્સક્લુઝિવ પીપીટી. જેવી રીતે આપણે આ પીપીટી જોઈ એવી રીતે દરેક પીપીટી જે હું ભણાવીશ અથવા તો બીજા કોઈ સર છે એ ભણાવશે તો એ દરેકની પીપીટી તમને એમાં મળી જશે. એના પછી કેસ સ્ટડીનો પણ સમાવેશ છે કે ભાઈ ચલો કેસ સ્ટડી હજુ સુધી પૂછેલી નથી પણ આપણે કેસ સ્ટડી કેવી રીતે લખી શકીએ, કેસ સ્ટડી કેવી રીતે સોલ્વ કરી શકીએ એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. અને લેક્ચર્સમાં ખાલી ભણાવવામાં નથી આવતું, ભણ્યા ગાઈડન્સમાં ખાલી ભણાવવામાં નથી આવતું, લખાવવામાં પણ આ છે. લાઈવ અહીંયા સ્ટુડન્ટ્સ બેઠા હોય છે અને લખતા હોય છે અને એને ગાઈડન્સ મળતું રહે કે ભાઈ કઈ વસ્તુ સુધારવાની જરૂર છે, આ વ્યાખ્યા વધારે સારી કઈ રીતે થઈ શકે, આ મુદ્દાઓ જે છે કેવી રીતે તમારે પાડવા, મુદ્દાઓમાં કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું, કયું એક્ઝામ્પલ આમાં બેટર છે, કયું એક્ઝામ્પલ ના લખવું જોઈએ, એ દરેક વસ્તુનો સમાવેશ જે છે એ લાઈવ આન્સર રાઇટિંગમાં કરવામાં આવે છે. જો તમારા બેચની વધારે માહિતી જોતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ શકો છો અથવા તો અમારો કોન્ટેક્ટ નંબર છે એમાં તમે ફોન કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો આ બેચ અથવા તો બીજી કોઈ બેચ વિશે માહિતી. જીપીએસસી અને એસીએફની મેન્સ આવે છે એ માટે દરેકને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. જય હિન્દ.